મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા ₹164 કરોડના વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ ₹190.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ ભુવન સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે એક સમયે સુરેન્દ્રનગર, ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર પંથક પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે। ગામે ગામ પાણી પહોંચાડવાની વડાપ્રધાનની નેમને ગુજરાત સરકાર સતત આગળ વધારી રહી હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે આજે કુલ ₹190 કરોડના વિકાસકામોના લોકાર્પણ ખાતમુહૂર્તમાંથી ₹164 કરોડના કામો તો સુરેન્દ્રનગર જિલ્લામાં એકલા પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટેના છે। જળ સંરક્ષણ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન હંમેશા કહે છે કે પાણી જ વિકાસનો મુખ્ય આધાર છે। પાણીને બચાવવા તેમણે દેશવ્યાપી કેચ ધી રેન અભિયાન શરૂ કરાવ્યું છે। વર્ષો સુધી પાણીની ભયંકર અછત જોઈ ચૂકેલા સુરેન્દ્રનગરના લોકો તો પાણીની કિંમત સારી રીતે સમજે છે જણાવતા જળ સંચયને જીવનનું અભિન્ન અંગ બનાવવા મુખ્યમંત્રીએ આગ્રહ કર્યો હતો। આ સાથે તેમણે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વૃક્ષો વાવવા, વોકલ ફોર લોકલના મંત્રને અનુસરીને સ્વદેશી વસ્તુઓ ખરીદવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા અપીલ કરી હતી। આજે મુખ્યમંત્રીએ નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગના ₹108.04 કરોડના 2 કામ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ₹07.15 કરોડનું 1 કામ સહિત કુલ ₹115.19 કરોડના કુલ 3 કામનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું। જ્યારે નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ₹556.43 કરોડના 6 કામ, શિક્ષણ વિભાગનું ₹60 લાખનું 1 કામ, માર્ગ અને મકાન વિભાગના ₹22.58 કરોડનું 1 કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ₹1.45 કરોડનું 1 કામ સહિત ₹581.06 કરોડના 9 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।